સુરત જિલ્લામાં આવેલા બારડોલી શહેરના જય કેસરકુંજ સોસાયટીમાં ફરી એક વખત વિવાદ ઉભો થયો છે। સોસાયટીના કોમન પ્લોટમાં અજાણ્યા ઈસમ દ્વારા કબજો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે, જેના કારણે રહીશો વચ્ચે ચિંતા અને રોષનો માહોલ સર્જાયો છે। મળતી માહિતી અનુસાર સોસાયટીના કોમન પ્લોટમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા માટી તેમજ બાંધકામ માટીનું રો મટીરીયલ નાખવામાં આવ્યું હતું। આ ઘટનાને લઈને રહીશોએ તાત્કાલિક વિરોધ નોંધાવ્યો અને આ કૃત્યને ગેરકાયદેસર ગણાવ્યું છે। રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે અગાઉ વિવાદમાં આવેલા બિલ્ડર નીતિન રાણા દ્વારા તેમના માણસો મારફતે આ કબજાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે, જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સોસાયટીના પ્રમુખે રહીશો સાથે મળીને બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે અને સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી છે। પોલીસ દ્વારા અરજીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તે અંગે સૌની નજર રહેશે। આપનું નામ અને શું ઘટના બનવા પામી? રાકેશ ગાંધી, પ્રમુખ જય કેસરકુંજ રેસિડેન્સી। અમે જય કેસરકુંજ રેસિડેન્સીમાં 2010 થી રહેતા આવ્યા છે। બિલ્ડર દ્વારા જુદી જુદી ગેરરીતિઓ કરેલી, હુડકોમાંથી લોન લીધેલી, ભરપાઈ નહીં કરેલી, હુડકોએ કબજો કરી લીધો, નગર નિયોજકના બોગસ સહી સિક્કા, હુડકોના બોગસ સહી સિક્કા, સરકારી અધિકારીઓના ખોટા સહી સિક્કા અને કોમન પ્લોટ પચાવી પાડેલા, આ બધી તમામ કાયદાકીય કાર્યવાહી અત્યારે ચાલી રહેલી છે અને હાઈકોર્ટમાંથી અમને શરતી જામીન આપવામાં આવેલા છે। 9 તારીખે અજાણ્યા ઈસમો અમારા કોમન પ્લોટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને અમે કરેલું ફેન્સિંગ તોડી નાખેલું અને 11 તારીખે પણ ત્યાં પાછા ગેરકાયદેસર પ્રવેશ કરીને કબજો કરવાનો પ્રયત્ન કરેલો। આ બાબતની 13 તારીખે 13 માર્ચે અમે બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી। આજ રોજ સવારે ફરીથી 2-3 વ્યક્તિઓ આવી અને અમારા કોમન પ્લોટનો કબજો કરવાનો પ્રયત્ન કરેલો અને ત્યાં આગળ અમે બધા સોસાયટીના રહીશો ભેગા થઈ ગયા અને 112 ને ફોન કરી એટલે તરત જ ત્યાં પોલીસની જીપ આવી ગઈ અને જે કબજો લેવાનો પ્રયત્ન કરતા હતા ઈસમોને પકડ્યા અને એમનું નિવેદન લીધું। તો નિવેદનમાં એમણે જણાવેલું કે આ તમામ કાર્ય અમે નીતિનભાઈ રાણાના કહેવાથી કરેલું છે, એટલે આ કાયદાકીય લડતથી અમે કોમન પ્લોટ કોર્ટે અમને સોંપેલા છે, કાયદાકીય કાર્યવાહી ચાલુ છે, હાઈકોર્ટે શરતી જામીન આપેલા છે, છતાં પણ વારંવાર નીતિનભાઈ અમારા સોસાયટીના કોમન પ્લોટોનો કબજો લેવાનો પ્રયત્ન કરી રહેલો છે। તો પોલીસ વિભાગને અમારી વિનંતી છે કે આવા શખ્સને સખ્તમાં સખ્ત નસીહત કરે, કારણ કે આ વારંવાર આવી રીતે આવે અને સોસાયટીના લોકો ભેગા થાય અને ઉશ્કેરણીનું વાતાવરણ ઊભું થાય છે, ભયનું વાતાવરણ ઊભું થાય છે અને અમારી સોસાયટીની શાંતિ અને જે અત્યારે અમે બધા શાંતિથી રહીએ છીએ લોકો તેમાં ખલેલ પહોંચે છે અને ભયનો અને ડરનો માહોલ નીતિનભાઈ રાણા દ્વારા વારંવાર આવી પ્રવૃત્તિ કરીને ઊભું કરવામાં આવે છે। પ્રાંત અધિકારી કે કોઈને આ વિશે રજૂઆત કરવામાં આવી? હજુ સુધી અમે પ્રાંત સાહેબને રજૂઆત નથી કરી। અત્યારે પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ચાલી રહેલી છે। આ બાબતે જે કંઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થાય એ અમે હવે કરવા જઈ રહ્યા છીએ। પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી, સુરત।